નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે જૂનાગઢની, તો જૂનાગઢ જિલ્લામાં રત્ન કલાકારોના સંતાનો માટેની શિક્ષણ ફી સહાય યોજનાને લઈને અસંતોષનો માહોલ સર્જાયો છે। જૂનાગઢ ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે ટેકનિકલ ખામીઓ અને ફોર્મમાં થયેલી નાની ભૂલોના કારણે અનેક રત્ન કલાકારો સહાયથી વંચિત રહી ગયા છે। આશરે 2892 અરજીઓમાંથી માત્ર 674 મંજૂર થતા બાકીના અરજદારોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। એસોસિએશને માંગ કરી છે કે માનવીય અભિગમ અપનાવી ફરી એકવાર તપાસ કરવામાં આવે, જેથી યોગ્ય લાભાર્થીઓને સહાય મળી શકે, નહીં તો અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ સહાયથી વંચિત રહી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। આજ રોજ તારીખ 20/4/2024 જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપેલું છે રત્ન કલાકારો દ્વારા। અને રત્ન કલાકારોને જે સહાય નથી મળેલી, 2892 ફોર્મ ભરેલા હતા અને તેમાંથી માત્ર 677 જણાને સહાય મળેલી છે। જિલ્લા ઉદ્યોગ અધિકારી પાસે જાણવા જતા તેમના દ્વારા અમને એવું જાણવા મળેલું છે કે તારીખની જગ્યાએ માત્ર વાર જ લખેલા છે, તારીખની જગ્યાએ માત્ર મહિના અને વર્ષ જ લખેલા છે। આવી તમામ અરજીઓ અમે રિજેક્ટ કરેલી છે। તો આવા અમારે સરકારશ્રીને વિનંતી કે આ અભણ અને અજ્ઞાત વર્ગ છે, તેમનાથી કદાચ આવી ભૂલો થાય, પણ આવી ભૂલોની હિસાબે અમને જે મળવા પાત્ર સહાય છે તે અમને મળવી જોઈએ। અને આવી અરજી પત્ર આપવા આવેલા છે કે જે રત્ન કલાકારને રત્નદીપ સહાય યોજના લાગુ પાડવાની હતી એમાંથી 20% મળેલ છે, 80% મળેલ નથી અને 80% નથી મળેલ એટલે આવેદનપત્ર આપીએ છીએ। વહેલી તકે આપવા માટે અમે ખાસ આવેદનપત્ર આપેલું છે। કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે એને મંજૂર કરે, કારણ કે સરકારમાં બેઠેલા બધા અધિકારીઓનો 8મો પગાર પણ લાગુ પડી ગયું છે, એને મોંઘવારી છે, ઘણા બધા ભથ્થા મળે, પણ આ જે રત્ન કલાકારો છે છેલ્લા 20 વર્ષની અંદર ભાવ એનો ડબલ નથી થયો। અત્યારે જીવન જરૂરિયાત તમામ વસ્તુનો ભાવ ડબલ થઈ ગયો છે। તો કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમારો